જોતા ખરી બેન તો પાડાની જેમ હોઈ ગઈ. જોઈ લે બે મીંદડીઓ આરે હતી, ઓલી આ મીંદડી હતી ને આ મીંદડી આવી હતી. એને એમ થાય કે બેન હાલ કંઈ કરવા લાગો, હોઈ ગઈ. લે જઈ હોય તો હોઈ જ જાય. એ બેન ઉઠ ઉઠ. હા બેન હું ક્યાં હોતી હતી, હું તો આ જાગું. એમ કહો નીસુડી ગઈ પણ ફોન નથી આવ્યો, ફોન બંધ આવે. લે શું કરી લેવું? લે ફોન નથી લાગતો. ના રે ના, ગઈ તો એની ફોન નથી આવ્યો. એને એમ ન થાય કે મા બાપને ફોન કરી દે, આપણે ઉપાધિ ન કરતા હોય છોકરાઓની. સાચી વાત છે. દઈ નથી હું નીંદરે ન આવતી. જોતા ખરી 12:30 વાગી ગયા રાતના તોય. હાથી હું એમ કરું, હું કાલ ઘડી જાગું તા કઈ બેન નીંદર સડી ગયો હોય. હું જ કહું કે બેન તો હોઈ ગઈ જોજે કોકરા ઘડે. મને નીંદર નથી આવતી, એનો ફોન નથી આવતી. કાંઈ નહીં બેન, એવી ઉપાધિ ન કરાય. આવીએ ફોન નહીં તો એવી રીતે ક્યાંય હોય ને તો શું કહેવાય, નેટવર્ક ના આવતું હોય એટલે પછી ફોન ના લાગે. પાછા મારા પાસે ઓલી જાનુડીના નંબર નથી, નકર દીમાં કરું. વટાણીને ઘેર થોડું જવાય મા પાસે. ના રે ના, ત્યાં થોડું જવાય. તઈ આપણે નીંદરે ના આવે. કોઈ દીમાં દીકરીને રાતે ક્યાંય બાઈને નથી મોકલી. પેલી વાર મોકલીને તી હાવ બહુ ઉપાધિ થાય. હું તો ના પાડતી હતી જવા દો માં, તમે બે જણા જા. ના રે ના બેન, મેં તો નથી પાડી હતી. તારા જીજાજી કે જા. હું તો જવા જ ના દો. કોઈ દી પ્રવાસમાં નથી મોકલી, પહેલી વાર જ મોકલી. કઈ નથી હું બેન છોકરી ભેગા લઈ જાય. મેડમ સરે ના સમજે તો એવડા ભેગા ન લઈ જવાય. કઈ નથી હું બેન, એ જ ઉપાધિ થાય ને કે ભગવાન એક અટાણે જમાનો કેવો ખરાબ છે. કઈ નથી હું બેન, અટાણે કોઈ ફોન ન કરે એટલે પાછો ફોન બંધ આવે. કેવી ઉપાધિ થાય આપણે. કઈ હું તો કયું નહીં ઉપાધિ કરું. આરામ જો ઝોલો આવ્યો હોય તો આંખ વિસુંતા વળી એમ થાય કે ફોન કરી લે ને એકવાર તો મને નિરાશ થઈ જાય. કઈ વાંધો બેન, હમણાં આવી જા. ફોન ખોટી ઉપાધિ કરમાં હા. નહીં પૂગી ગયા હે કે નહીં કે રાતે નીકળ્યા તીનતા ન પૂગે કા સવારે પૂગીએ ને. આ પૂગે સવારે 8 કલાક થાય અહીંથી. મારી થાકી તે થઈ જવાની આવીએ એટલે જોજે. કઈ નથી હું બેન, આવા ન કરાય. આ મેડમ સમજતી નથી. પ્રવાસ જઈ હોય તઈ. આજ વખતે કેમ ગઈ? નકર તો જવાનું દેતાથી માની જાય. આજ વખતે તો માની નહીં કા જવા દે તો કેવી રિહાણી. હું બેન વિચારતી હતી બેઠી કે નકર દર વખતે એમ કે આ મમ્મી વાંધો નહીં, આજ વખતે તો ઉપાડો જ લીધો, જાઉં એટલે જાઉં. હું જ કહું નકર કોઈ દી ખબર તું એમ કહેતી કે આ નથી ગઈ ને નથી જવાની તો બીજી જાતી પટ નહીં રહી. આજ વખતે ખબર નહીં ઉશ્કેરાણી નહીં ના પાડી દીધા. તો શું કરું લે, મને હવે બીજા વિચાર થાય. શું છે? હું બેનને કહું કે નિશુડી ફોન નથી ઉપાડતી, 12:30 પૂર્ણ થઈ ગયો. તે કયું નહીં કરું, ગઈ તો એની ફોન જ બંધ આવે. ખબર નહીં આવીએ ફોન બાપા, એવી ઉપાધિ ન કરવાની હોય. ઉપાધિ તો થાય ને ત્યાં ફોન ન ઉપાડે તો. સવાર વાત કરી લેજે ને. હવે તો કરી લઈ, તમને ઓળખ હતો મોકલવાનો. જા કોઈ દી જવા નથી દીધી. આજ કે જવા દીધી. તમને ના પાડતી હતી ને કે નથી જવા દેવી. એમાં શું વાંધો હવે? હું ત્યાં ગઈ તો કઈ વાંધો નથી, પણ તમને ખબર છે ને હેરાન થઈ જાય પછી. અટાણે તો જમાનો કેવો છે. બીજાજી મોકલવાની જરૂર નથી, હું તમે મોકલી. હવે એ પહેલી વાર બિસાડી જીદ કરી એટલા વારમાં કોઈ દી નથી ગઈ. કોઈ દી આપણે જવા નથી દીધી. એ તો કોઈ એકવાર જવા દઉં પછી તો હારે વહી જાય, પછી થોડા વાર જલસા કરીએ. એ તમારી બધી હાસી વાત, પણ કે એટલા વારમાં કોઈ દી જીદ નથી કરી. આ જોતે જીદ કરી પ્રવાસમાં જવાની. છોકરું છે બધી બંધપણ્યું જાતી હોય. સહેલું વરસ છે કોલેજનું, તેમ થઈ છેલ્લી વાર જઈ આવું. તમને તો બધું એવું જ લાગે. કોઈ દી દીકરીને ખીજાણા નથી. કોઈ દી ખીજાણ તો સાની મને બેસી જાય પટનેરી. લાઈફ કરતી હોઈ જાઉં. કયું સાંભળો બોલ્યું બેબીનું બળબડ કરે હાલ જાઉં. એટલે હું હવે નીંદર આવે. હવે હોઈ જા, સવાર મારે ઉઠવાનું હોય વહેલું. મને તો જેવી નીંદર નથી આવતી. એનો ફોન નહીં આવે ને ત્યાં સુધી મને નીંદર નહીં આવે. કઈ નહીં બેન, ઉપાધિ કરવાને આવીએ ફોન. બેન ઉપાધિ તો થાય ને. તારે જીજુજી ધરાર મોકલી મેં ના પાડી હોય ને સાની મને, તમે ના પાડી દેજો. મારું નહીં માને તોય કે હા જા એટલે ઓલી જવાની જ છે ને. મારું થોડી માને. એમાં હું ગુનો કર્યો ગઈ તો? તને કંઈ વાંધો છે? ગઈ તો વાંધો નથી. ફોન ન ઉપાડે તો આપણે ઉપાધિ થાય, તમને ખબર છે ને. અરે એવી જગ્યાએ હોય એટલે ફોન છે ને બંધ બતાવે. તું કાં સમજે નહીં ડોબી ખા આખી. બુદ્ધિ જેવું નામ નથી તારામાં. બાતો ઉપડો મારે હું કરે તોય કઈ નહીં ફોન. હું તો આ હોઈ જાઉં. આથી હોઈ જા. જોઈ લે બેન કેવા છે. સીતાની મગજ તો બહુ તામસી છે નહીં હા. સેતી વાતમાં ઉપડે બેન, વાતમાં ઉપડે. નિસુડીને તો જીરી કઈ ન કે હાથમાં રાખી કોક દી કઈ કરીએ ને તો ખબર પડવાની છે એની. ભલે નીની મોકલી બરાબર ને. કઈ નીતિ હું બેન આપણી દીકરી છે, આપણે ઉપાધિ તો થાય ને. તને ખબર છે ને તો કેવો જમાનો માં બદલી ગયો. અટાણતા કોઈના વિશ્વાસ કરાય એમ નથી આ જમાનામાં. તઈ હું જ કહું કે આ ન મોકલાય, આવા ન કરે. મારી દીકરીને કોઈ દી નથી મોકલી. પપ્પા કેમ જવા દે. હું કહું ને બેસી જાય એટલે બેસી જાય નહીં બેન. હા તારી બાપે સાયકલ કરી એટલે માનું તો મોર ન મને કહ્યું બેન અટાણ હોઈ જા. પછી હોય તો સવારે વહેલો ફોન કરી લેજે. પછી બંધ હોય ને પછી ને આવી જાય મેસેજ કે તારો ફોન આવ્યો તો એટલે કરીએ તને નેટવર્ક આવીએ ને એટલે. એ તો બરાબર બેન ઉપાધિ થાય નીંદરે આવે નહીં માં. કઈ વાંધો નહીં હોઈ જા ને. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોકલાતી જ નથી ટાંડી કરીને આવા જમાનામાં. જીજાજીનું ચાલે, બેનનું તો બિસાડીને ક્યાં ઘરમાં હાલે. આઝાદ કરી ખાવામાં દીકરીને મને તો નીંદર આવે ફૂલ. એ ભગવાન લાંબો વાહ કર્યા વગર કોઈ ફાટી પડ્યો. વાવ જાનુ કેવું સરસ છે. જો તો ખરી, જો તો લાઇટિંગ ને કેવી મજા આવી. કઈ નહીં ખીચે એટલામાં જ છે આપણે અહીંયા હોટલ તો અહીંયા જ રાખી છે મેડમે. કેવું મસ્ત છે, કેવી જોવાની મજા આવે.
હા જોવાર મજા આવે વાળી માં બતાઈ છે અહીંયા કોઈ નથી એકલી ન વાયલી પણ મમ્મી શું કીધું કાંઈ ન થાય હું શું કી જા હો મેડમ એના કરતા હાલ આપણે વયું જાય પ્લીઝ તું તો હા કેવી છે એટલે આમ ફરવા દે ને આપણે ક્યાં આગળ ક્યાંય જાવું હું તો આ બધું જો લાઇટિંગ ને કેવું સરસ છે હા પણ હવે તો હાલ હવે જાય ને મેડમ કી જાય તમે બે અહીં છો મેડમ ક્યારના ગોતે છે તમને બેને મને ક્યારની કહું હાલ હાલ હું તો ચા નીસું મને તો બીક લાગે મેડમ ઓય નીસુ સાંભળ તો ખરી એ નીસુ સાંભળ તો ખરી ના તાર સાંભળો કે નહીં પછી હું કોઈ દી નહીં આવું બોલો શું કામ છે પ્લીઝ નીસુ એમ હું કરે તારા માટે થઈને હું પ્રવાસમાં આવ્યો તમે મારું કેટલું દિલ દુખાયું હોય તમને ખબર છે હા પણ એના માટે સોરી બસ હા મેં હા પાડ્યું ને હું ક્યાં ના પાડું પણ તું એમ મોટું ચડાવીને વહી જા તો મને ક્યાંથી ગમે આપણે કાંડો જેવા કર્યા પછી તો ચડાવું ને મોટું ક્યાં એમ શું કરે સોરી બસ તું કેમ કરું મારે ન સાંભળવું તમારું સોરી તું રૂઠી રહે मैं मनाता रहूं तुम रूठी रहो मैं मनाता रहूं इन अदाओं पे और प्यार आता है रूठ के न जाओ मेरी जान पास मेरे आओ मेरी जान मैं अंगूठा छाप वरना और लिखना जानू ना જોઈ લે કેવા નખરા કરે મારે તો માનવું જ નથી रूठ के न जाओ मेरी जान पास मेरे आओ मेरी जान अकेली न बाजार जाया करो नजर लग जाएगी सबकी नजर में न आया करो नजर लग जाएगी मैंने तुमसे ये कहा था मुझे साथ लेके चलना तुमने यही बोला हाँ साथ ही है चलना तुमने भी यही बोला हाँ साथ ही है चलना ना झटका के जुल्फे बिखराया करो नजर लग जाएगी सबकी नजर में ना आया करो नजर लग जाएगी नजर लग જાયેગી હવે કેટલીક વાર એવું કરું નહીતર હું મેડમ પાસે જઈશ સોરી તો કીધું હવે હું છે પ્લીઝ નીસુ મેડમ બોલાવે હાલ હવે એ આવું છું જાનુ પ્લીઝ હવે મને કોશિશ ન કરતા આવી કઈ ન કહું મેડમને સીધી વાત કરી ઓકે કાંઈ વાંધો નહીં જા એ સાંભળતી જા કે અહીં ત્યારે જ હું ઘરે નીકળી જાઉં છું બસમાં જવા માટે તો હું કરું છું પ્રવાસમાં મારા માટે જ પ્રવાસમાં આવ્યા તો તારા માટે જ પ્રવાસમાં આવ્યો ઓકે સારું આપણે પછી વાત કરીએ મેડમ બોલાવે છે ઓકે જા બીજું શું ઓહ કેમ સમજાવું નીસુને સમજતી જ નથી મારી વાત લે હાલે પેઢીમાં મનાવી તો લઈએ જ પ્રવાસમાં એને હાલો મેડમ બોલાવે વળી કે ક્યાં ગયા હતા ક્યાં રખડતા હતા હાલો કાલે મળ્યા